સુરત ગ્રામ્ય એલસીબીએ હાઈવે પરની હોટલોના પાર્કિંગમાંથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે કેમિકલના 4 ટેન્કર સહિત 2.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર ઘટનામાં 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે માસ્ટર માઇન્ડ અને મુખ્ય સૂત્રધાર જાલિમ અને ઇમરાન વોન્ટેડ જાહેર કરાયા છે. માહિતી અનુસાર હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી, જેમાં જાલિમ અને ઇમરાન નામના 2 ઈસમો સત્તારખાન સમાને વોચમેન તરીકે રાખીને આ રેકેટ ચલાવી રહ્યા હતા. આ બાતમીના આધારે ગ્રામ્ય એલસીબી પોલીસે રેડ કરી ઘટના સ્થળેથી ટેન્કર, કેમિકલના કેરબા અને રોકડ રૂપિયા સહિત કુલ 2.17 કરોડથી વધુનો मुद्दामाल कब्जे કર્યો છે. को एक बातमी मिला कि होटल चौधरी पैलेस में केमिकल की चोरी चल रही है. इस बातमी में एलसीबी होटल चौधरी पैलेस में रेड किया और 4 आरोपियों को अरेस्ट किया है. ये 4 आरोपियां पार्क करने टैंकर से केमिकल चोरी कर रहे थे. केमिकल का नाम स्टाइरिन मोनोमर. इसमें 4 आरोपियों में 3 टैंकर के ड्राइवर और 1 होटल के चौकीदार. कुल मुद्दामाल रिकवर हुआ 2,17,98,450 रुपीज. इसमें केमिकल का मुद्दामाल 315 लीटर्स स्टाइरिन मोनोमर, जिसका कीमत 15,750 रुपीज. अभी तपास चालू है.